જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જશે. તો સ્વાગત છે બધાનું ફરી એક આજના આપણા નવા વ્લોગમાં. ને મિત્રો અત્યારે છે ને ભાઈ 6:30 થઈ ગયા છે અને ભાઈ આપણે છે ને કારખાનેથી આવતા થઈ ગયું મોડું, પણ ફાઇનલી મિત્રો અત્યારે આપણે મસ્ત મજાનો વ્લોગ શરૂ કરી દીધો છે. ભાઈ સંધ્યા તાણું છે, હાનનો સમય છે અને સનસેટ જો મસ્ત છે અત્યારે. અને આપણે વ્લોગ છે ને અત્યારે સંધ્યા ટાઈમે જ ચાલુ કર્યો છે, હાનનો સમય થઈ ગયો છે. અને ભાઈ અહીંયા તો અત્યારે છે ને 6:30 થઈ ગયા, પણ અજવાળું ઘણું છે કેમ કે બધો ખુલ્લો પટ હોય કે નહીં, એટલે ભાઈ મસ્ત બધું ખુલ્લું છે. અને મિત્રો જો અહીંયા આપણી બોરડી કાપી નાખી છે, અહીંયા રસ્તામાં નડતી એટલે કાપી નાખી છે અને જો ડાળા સામે નાખી દીધા છે. અને મિત્રો અત્યારે જો આપણે છે ને અહીંયા માંડવીના હેડે હાલ્યા જાય છે. અમે ટકાઈ જો લઈ લીધી ખપાળી પાછી. અને મિત્રો છે ને ભાઈ દોડાઈ જો કવડ્યા થઈ ગયા, ભાઈ મારી જીવડા થઈ ગયા, મોટા થઈ ગયા, બહુ મોટા થઈ ગયા મિત્રો. પણ દોડા આવ્યા નહીં ભાઈ, ખાલી મોટા છે ઈ તે, બાકી કઈ દોડા નહીં. ભાઈ સીબડાનો વેલો પગમાં આવ્યો તો મેં કીધું શું છે, સીબડા નથી આવ્યા, ખાલી વેલો જ પગમાં આવ્યો. મેં કીધું સીબડો હોય છે, ફૂલડા છે એ જોરિયા. ભાઈ એક વેલો અહીંયા જ છે ભાઈ, મસ્ત દોડા ઉભા જો. તો ભાઈ છે ને એક વેલો અહીંયા છે અને એક વેલો મેં તમને એક વ્લોગમાં બતાવ્યો હતો. તો એક વેલો આમ ક્યાંય અધવસાળે છે. અને આ જો મા દીકરી બે ગાંહડી ચડાવતા, એનાથી ચડશે હે, એનાથી ન ચડે ભાઈ. તો ભાઈ છે ને અહીંયા હેડ અમાર પપ્પાએ વાડ્યો હતો ને, તો ખડ હતું, અત્યારે મોડું થઈ ગયું લેવા આવવામાં. હા જઈ મા દીકરી બે ચડાવે, એનાથી ચડશે નહીં. હાલો હું છે ને પેલા એને ગાંહડી ચડાવી દઉં ભાઈ, એ ખોટું બળ કરે, કઈ ચડશે નહીં. આ કેટલા દાંત કાઢે જો, ગાંહડી નો ચડી ત્યાંથી હે. હવે મારે ચડાવવાની હતી ગાંહડી, આનથી શું ચડે જોતો. એ ક્યાં જા હવે તું ક્યાં જા ભાઈ? છે ને એટલું એવું છે ને, આમ જો જરી કમતું જ છે, પણ છે ને ભાઈ લીલું ખડ હોય ને તો બહુ વજન હોય, આપણને લાગે થોડુંક અમથું, પણ છે ને ભાઈ લીલા ખડમાં છે ને વજન બહુ હોય. આ હેડો ઊભો છે ને તો વાઢી લીધો તો, પછી વરસાદનું પાછું કોળશે એટલે માલને એકના એક હેડામાં 2-3 વાર નીંદ થાય, એટલે આ હેડો વાઢી લીધો તો માલ હાટું. જડીશકો કરે જય માતાજી કહી દે બધાને. જય માતાજી બધાને. હરખું ઊભું રહીને કહેવાય. શું કહેવાય? જય માતાજી. એમ હોય? આ સોડી ગાંડી છે હાવ. કા છો ને ગાંડી? તો ભાઈ જો મસ્ત સિંગ, આમ જો ઓલી ખડ ખાય, ના જાતીની નહીં ખાય, ના જાતીની જો ખડ ખાય, સામું જોઈ દીધો એને એમ કે મારશે. છે ને આવી 2 મીંદડીઓ છે અમારે, કે 2 પાળેલી છે. જો ભગાડી, રેવા દે ભગાડ મને. જો વહી ગઈ ભાઈ. આ છે ને શાળા લખણી છે, શું કામ ભગાડ દીધી? તો ખાવા દે ને, ભૂખી છે હોય તો ભાઈ. છે ને એ 2 અમારી પાળેલી મીંદડીઓ છે, ઘરની છે, એટલા બધા રેખડાશ કરે ભાઈ. સનસેટ કેવો ટોપ આવે મિત્રો. આપણી બોરડી કોળી ગઈ, કાપી નાખી હતી મેં, પણ પાછી કોળી ગઈ. અમારી બેનની વાહ જો અમારે ભાઈ આવી ગયા છે. જય માતાજી કહી દે ટકા, એમની જય માતાજી કહી દે. જય માતાજી બધાને એમ કહેવાય. શું કહેવાય? વિડીયો ને લાઈક કરજો એમ બોલતો, આગળ જોઈજો. આમ હરખો ઉભો બોલતો. પછી બીજું શું કહેવાય? બીજું શું કહેવાય? હા તો ભાઈ છે ને એ છે ને ઘરનો મારો ફોન છે ને આખો દી રમતો જ હોય, આખો દી વિડીયા બનાવતો હોય. છોકરા હું શીખ્યા કરે, વિડીયા બનાવવા કરતા જોવે વધારે, એ વાંધો આવે. તો આજ તમને છે ને ભાઈ ભોંપાત્રીની ભાજી બતાવી દઉં. તો છે ને અમારે સિંગમાં ઘણી થાય છે ભોંપાત્રીની ભાજી, આજ તમને છે ને આપણા વ્લોગમાં જ બતાવી દઉં, બરોબર? તો જેને ભાવતી હોય એ કોમેન્ટ કરજો, અને બાકી તમને છે ને બતાવી દઉં ભાજી. ભાઈ હું હાલ્યો જતો હતો ને તો ભાળી ગયો, મેં કીધું આપણે બધા મિત્રોને ભોંપાત્રીની ભાજી બતાવી દઈએ. આ છે ભોંપાત્રીની ભાજી હોય, ઘણી છે. જો ભોંપાત્રીની ભાજી છે ને આવી રીતે હોય, આપણે છોડવો જ ક્યાંય લઈએ જોરી. તો મિત્રો છે ને આ છે ભોંપાત્રીની ભાજી, જેને ભાવતી હોય ને એ કોમેન્ટ કરજો, બરોબર? તો ઘણી છે, તો એક છોડવો અહીંયા છે ને તૂટી ગઈ ભાઈ, આખી નો ખૂટાણી તૂટી ગઈ. જો આવી રીતે આવા પાંદડા હોય એને, બરોબર? તો ભાવતી હોય તો કોમેન્ટ કરજો ભાઈ. ઘણા છોડવા છે,
હાથી હાલી ગયું કે નહીં એટલે નીકળી ગઈ, પણ આ જે વચ્ચેની ઓળીમાં હોય ને તો એટલી રહી ગઈ હોય. બાકી છે ને જો બધામાં હાથી હાલી ગયેલું હોય એટલે વચ્ચેના ઓલામાં નીકળી જાય. અત્યારે અમારી સિંગ અમુક છોડવા જાવા મળ્યા છે, કેમ કે પાણી લાગી ગયું કે શું છું એ કોને ખબર. ભાઈ સિંગ છે ને પીળી રેડ જેવી થઈ ગઈ આખી. તમે આ ઓળી જુઓ ને, હવે જો આખી પીળી પડી ગઈ. જો છોડવા આવા થઈ જાય, જો આ રીતનો આખો કલર જ ફરી ગયો. જો પાંદડામાં કેવા ટપકા થઈ ગયા છે. જો તો જાજો ભાગ તમે જો ને, નકર આવી લીલી હોય. જો આ છોડવામાં અને આ છોડવામાં કેટલો ફેર છે. અને મિત્રો છે ને છોડવા જાવાય મળ્યા છે સિંગને, હું તમને બતાવું. જો આ છોડવો હુકાઈ ગયો. જો તો ઘણા ખરા છોડવા સિંગના જાવાય મળ્યા. ભાઈ આખી પીળી જ પડી ગઈ ને આવી. જો શું થઈ ગયું કોને ખબર. એક છોડવું અહીંયા છે. જો આવી રીતે છે ને છોડવા બધા જાવા મળ્યા. ભાઈ સીબડાનો બીજો છોડવો જડી ગયો, કેમ કે એક છોડવો તો મેં તમને વ્લોગના સ્ટાર્ટમાં શેડે બતાવ્યો હતો, અને એક વેલો છે ને મિત્રો અહીંયા મળી ગયો. જો ભાઈ સીબડા તો ખાવા આવવાના છે આવેથી, અને હું તમને બતાવી. પણ ભાઈ સીબડા શીસાઈ નથી આવ્યા. જો આવા ફૂલડા આવ્યા છે. સીબડા આવશે ને પછી આપણે બતાવશું. પણ આપણે છે ને સીબડા આવ્યા પહેલાં વાડીમાં છે ને વેલા ગોતી લેવાના છે કે ક્યાં ક્યાં વેલા છે. એટલે છે ને સીબડા આવે ને એટલે ડાયરેક્ટ ગોતવા ન પડે, ડાયરેક્ટ છે ને વેલે પોગી જ જવાનું. સીબડાનું કાંઈ નક્કી નથી કઈ આવે એમ, પણ વાત છે આપણે ડોડાની. ભાઈ ડોડા આવી જાય ને તો ભાઈ આપણે છે ને હંધાઈને પહેલાં છે ને ડોડા હેકીને ખાવાના છે, અને બાફીને ખાવાના છે. હેકીને ખાવાના છે ને બાફીને ખાવાના છે. એ પણ છે ને ભાઈ વાટે છે હું કીધું ને, આ ડોડા છે ને મોટા થતા નહીં. હજી જો આને સમરા છે. જો આમાં તે મોર છે, થૂલી છે, થૂલી મોર. હું જો હજી સમરા છે આવા મસ્ત. એ ડોડા ભોટકા આવ્યા નથી હજી. જો આ મૂસ્યું છે. જો કેવી મૂસ્યું છે. તો આવડ્યા જ છે હજી. અને આ તો ભાંગીને પડી ગયો હેઠો. જો ભાઈ ડોડા પાકે ને તે થાય, ખવાય એવા થાય ને. જો બધે ભોટકા છે હજી, ગરભોળિયા હાવ ઝીણા ઝીણા. મૂસ્યું કેવી છે આની. જો ઝીણા ઝીણા છે હજી. ડોડા જે ભોટકું હોય ને એની ઉપર 1-2 કલરની મૂસ્યું હોય, જે મેં તમને હમણાં બતાવી ને. તો અમે આપણે તમને ઓલા ડોડે બતાવી હતી ને ભાઈ, એ સફેદ કલરની હતી આખી. આ ડોડામાં તમે જો જે આની થૂલી છે ને એનો કલર અલગ છે. જો છે ને આખો કલર જ અલગ છે. આની મૂછનો કલર હવે હું તો મૂછ્યું જ કવાને છે ને કલર અલગ. આ કલર આખો અલગ છે. અને આપણે જે બીજા દોડે જોયો હતો ને ત્યાં તો આમ ઠેઠ છે. તો અહીંયા તો ભાઈ એનો કલર અલગ હતો. એટલે બેયનો સ્વાદ કેવો થાય ને આ વખતે છે ને આપણે પાક્કું ચેક કરી જોવાનું છે. તો આખા ખેતરમાં અત્યારે આંટો મારીને થાક્યા ને હા હોઈ આવ્યા છે ઘેરે. અને ભાઈ જો ફોક્સ છે ચાલુ થઈ ગયો છે, કેમ કે છે ને હવા હાથ જેવું થઈ ગયું. વધારે છા હોય તો ના નહીં, આપણે ઘડિયાળમાં નથી જોયું. અને ભાઈ દી આથમી ગયો છે હાવ. એટલે આપણે છે ને ફરતો ખેતરનો આંટો મારીને હોઈ આવ્યા ઘેરે. અને આ જો શું કરે, શું કહે છે કીડ્યું છે કેમાં સોળીમાં. અત્યારે શાક કરવાનું છે. અત્યારે કરવાનું છે. કેટલી ધોઈ પણ તોય નથી જાતી. પાણીથી ધોઈ તઈ નથી જતી. તોય નથી જાતી. હે તોય નથી જાતી. હરખી થાળીમાં લઈને ચેક કરી લે ને ભાઈ. આમાં છે ને લીલી સોળીમાં આ ક્યારે લાવી હતી? આ વાડીમાંથી. આપણી વાડીની છે. બીજાની વાડીમાંથી. તો તું કે ને વાડીમાંથી એમ. આપણે નથી અહીંથી લીધી છે. બે ત્રણ જડી છે. આ સોળીમાં લે. હવે અહીંયા સોળી છે હો. તો હું તમને બતાવું. સોરી છે ને આલી તોડીથી તોડી લીધી. બે શાર હતી. 2 શાર જ હતી. તો એ 2 શાર સોળીને એટલી છે. નહીં ભી જાય. આમાં હોય ને અહીં જો મોય કે મકોડા છે. જોરી જો ભાગ્યા. આ તો તાજી તોડેલી છે. જો ને તે ઘરની વાડીની સોળી છે, તાજી તોડેલી છે. પણ છે ને એમાં સોળીમાં છે ને કીડ્યું છે. ધોઈ ની હવે ઓછી છે. કઈ નહીં, જોઈને શાક કરજે. આપણે તો ભાઈ આવી ગયા છીએ અત્યારે ધાબે વાહરવા, કેમ કે ભાઈ અહીં છે ને મસ્ત પવન ઉડે ને એટલે આપણે વૈયા ધાબે. કેમ કે હેઠે છે ને મિત્રો આપણે કઈ મસરા કવડાવવાના નથી, કેમ કે અમારે ઘેર ઓર પડે ને તો મિત્રો છે ને ભાઈ બહુ મસરા કવડે છે. ફોડલા કરી નાખે એવા મસરા કવડે. તો આપણે ઘડી કાંઈ પવન ઉડે ને વાહરે આવે, બે થાય મજા આવે. ને આજ છે ને આપણે એવું નક્કી કર્યું કે ભાઈ અહીં છે ને વાહરવા ધાબે બેઠા છે ને આપણે વ્લોગ એડિટિંગ કરવાનો છે. એટલે ભાઈ શાંતિથી વ્લોગ એડિટિંગ થાય અને બહાર આવે
બે ફાયદો, મજા આવી જાય એમ. એટલે આપણે છે ને એવા છે ધાબે, કેમ કે ભાઈ છે ને આપણે આખા ખેતરમાં આટો મારીને થાકી ગયા હતા ભાઈ. હું છે ને આખા ખેતરમાં આટો મારી આવ્યો અને પછી આવ્યો ધાબે. ને ભાઈ સાંડા મામા જો મસ્ત દેખાય છે અહીંથી. કેટલું ઝૂમ થાય, બહુ નહીં થાય, પછી છે ને જો હલવા મળે. બહુ ઝૂમ કરીને પછી હલવા મળે. અને ભાઈ જો અત્યારે છે ને દી હાથમી ગયો છે. જો ભાઈ અમારે દી છે ને આ લીમડો છે ને એની વચ્ચે જે આ ખાલું છે ને, તો અહીંયાથી આથમતો દેખાય. એટલે ભાઈ અત્યારે મેં હમણાં ઘડિયાળમાં જોઈને 7:30 થઈ ગયા છે અને કાંઈક વાદળ આવી ગયા, 2 થઈ ગયું. જો મસ્ત વાતાવરણ છે અત્યારે. તો ભાઈ દી તો હાથમી જ ગયો, 8:30 થઈ ગયા. વાદળાડો કાંઈ હવે હોય નહીં, બરોબર. એટલે ભાઈ દી હાથમી ગયો છે અને હવે સમય ઘણો થઈ ગયો છે. તો મિત્રો છે ને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને, તો કોમેન્ટ કરીને જણાવવાનું ભૂલતા નહીં. અને ભાઈ ચેનલમાં હજી સુધી તમે ચેનલને લાઈક ન કરી, ચેનલને ક્યાં લાઈક કરવાની છે, તમારે તો વિડીયોને લાઈક કરવાનો છે. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરતા જજો. મળશું આપણે આવતીકાલના નવા વ્લોગમાં.